જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ, સૌનો દીવો એકલો થાને રે, એકલો થાને, એકલો થાને, એકલો થાને, એકલો થાને રે, તારે જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. જય ભીમ, નવ બુદ્ધાય. મને આજે એક નવાઈ એવી લાગી કે મારા હૃદયમાં તો ગઢવી સાહેબ હતા જ, પણ ગઢવી સાહેબના હૃદયમાં હું હતો એ મને આજે ખબર પડી. મારું ઘર અને એમનું ઘર લગભગ 50 મીટરનું અંતર. રોજ સવારે નીકળે, મને ટકોર કરતા જાય. જો હું બહાર હોઉં, ગાડી સાફ કરતો હોઉં, મને એક વસ્તુ એવું કહેતા, સોમભાઈ ગાડીઓ સાફ કરવાની, પણ જે આપણું કામ છે ને એ પહેલાં કરવાનું. કામ એટલે સાહિત્યનું. મને એક વખત અમે એમના ઘર આગળથી પસાર થતો હતો અને ગઢવી સાહેબે મને જોઈ ગયા. કેમ ઘર ટાળીને જાઓ છો? ચા અહીંયા પીવી પડશે. બેનને કહ્યું ચા બનાવો. અમે ચા પીતા હતા અને મને મારું એક પુસ્તક એમણે બહાર પાડ્યું, બહાર લાવ્યા. એમ મારી કવિતાઓ એમને ખૂબ ગમી હતી, પણ એક ટકોર બી એવી કરી કે તમે જે ઘા મારો છો ને એ સીધો કુહાડીનો ઘા મારો છો, થોડોક ત્રાસો પણ મારવો. મેં કહ્યું સાહેબ વાત સાચી છે આપની, પણ જે અંદર છે હોય ને, જે વેદના, જે આક્રોશ, એ આક્રોશનો ઘા છે. તો વાત તમારી બિલકુલ સાચી. ગઢવી સાહેબ મારે ઘરે, મારા વતનમાં લાઇબ્રેરી કરવી હતી. લંકેશભાઈ અને મેં ખૂબ પ્રયત્ન કર્યો. એ લાઇબ્રેરી માટે મને સ્પેશિયલ બોલાવરાયો. લંકેશભાઈને પણ બોલાવ્યો, મને પણ બોલાવ્યો. મારી પાસે ઘણા બધા એવા પુસ્તકો છે. આ પુસ્તકો તમારી લાઇબ્રેરીમાં તમે મૂકો, અને એ સિવાય પણ પુસ્તકોની જો કદાચ ખોટ થાય, કંઈક વધારેની જરૂર પડે, આર્થિક રીતે જરૂર પડે, તો પાછા મને યાદ કરજો. મને તો આવી કલ્પના પણ નહોતી કે મને કદાચ અહીંયા બોલવાની તક મળશે, કારણ કે એમના માટે તો હું બહુ નાનો માણસ, એટલે હું હંમેશા મર્યાદા રાખતો. કોઈપણ કાર્યક્રમમાં ભેગા થઈએ એટલે પહેલો હાથ ગઢવી સાહેબ લંબાવે. ત્યારે મને એવું થાય કે એક IAS અધિકારી મારા જેવા સામાન્ય માણસને પહેલો હાથ પોતે લંબાવે છે. હું સંકોચનો માર્યો કે હું નાનો માણસ, હું ક્યાં હાથ લંબાવું. હું દૂરથી કહું નમસ્કાર સર, એમ કહું ને, એટલે મને જય ભીમ કહે. ગઢવી સાહેબ મને જય ભીમ કહેતા. હું નમસ્કાર કહું કે નહીં, જય ભીમ જ કહેવાનું. એટલે ગઢવી સાહેબ તો ખરેખર મારા રોમે રોમમાં છે અત્યારે. જ્યારે એમના સમાચાર મને મળ્યા, મહેસાણાથી મારા એક મિત્રએ મને ફોન કર્યો, વાઘેલાભાઈ ગઢવી સાહેબને કંઈ સમાચાર જાણ્યા? મેં કહ્યું નહીં, શું થયું? તો ગઢવી સાહેબ ગયા. મને એકદમ ધ્રાસકો લાગી ગયો. હું બાજુમાં જ છું, મને ખબર નથી. હું તરત જ એમના ઘરે પહોંચી ગયો. તો રમણ વાઘેલા સાહેબને બધા ત્યાં જ હતા. પછી મને તો ખરેખર ખૂબ જ લાગ્યું. એમની ડેડ બોડી જ્યારે બહાર આવી ત્યારે એવું લાગ્યું કે પોતે આરામ ફરમાવી રહ્યા છે. આ મૃત શરીર નથી એવું જ લાગતું હતું. ગઢવી સાહેબ વિશે ઘણું બધું કહી શકાય એમ છે, પણ સમયની પણ મર્યાદાઓ છે. હું સાહેબને આજે મારી શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. અને ગઢવી સાહેબ ભલે હાલ નથી, હયાતીમાં નથી, પણ એમની ચેતના રૂબરૂ છે, બધાના હૃદયમાં છે. એવા ગઢવી સાહેબને હું વંદન કરું છું અને શ્રદ્ધાંજલિ અર્પું છું. જય ભીમ, નવ બુદ્ધાય.